આજે આપણે વાત કરીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના ઊંચા ભાવ અને નીચા ભાવ બધા 20 કિલો એટલે કે 1 મણનો ભાવ રહે છે. તો પહેલાં વાત કરીએ આપણે કપાસની. તો કપાસ 1100થી માંડી 1826 સુધી પહોંચી રહ્યો છે. લોકોન ઘઉંની વાત કરીએ તો 438થી 561 સુધીનો બજાર ભાવ છે. ટુકડા ઘઉંના 446થી 591, મગફળી ઝીણી 1100થી 1751, સિંગદાણા જાડા 1611થી 1871. પછી સિંગ ફાફડિયાની વાત કરીએ તો 700થી 1691, એરડા એરડીને 1100થી 1281, જીરું 2151થી 4201 સુધી, કલંગી 1151થી 3600 સુધી, ધાણા 1701થી 2691 સુધી, સૂકું મરસું પટ્ટો 1900થી 8101 સુધી જઈ રહ્યું છે. સૂકું લસણ 681થી 1491 સુધી. પછી ડુંગળીની વાત કરીએ લાલ તો 61 રૂપિયાથી માંડીને 281 સુધી. અડદની વાત કરીએ તો 1100થી 1691, તુવેરની વાત કરીએ 726થી 1571 રૂપિયા. રાયડોની વાત કરવી તો 1091થી 1191 સુધી જઈ રહ્યું છે. રાઈ 1151થી 1321, મેથી 900થી 1591 સુધી જઈ રહ્યું છે. કાંગ 521થી 611 સુધી, મરચા 1800થી 7900 સુધી જઈ રહ્યા છે. મગફળી જાડી વાત કરીએ તો આપણે 1031થી 1716 સુધી, સફેદ તલ 1021 1841 સુધી જઈ રહ્યા છે. પછી તલતલીની વાત કરીએ તો 1201થી 2211, ધાણીમાં 1800થી 2891 રૂપિયા છે. અને સફેદ ડુંગળીની વાત કરીએ તો 182થી માંડી 260 સુધી છે. પછી જો બાજરીની વાત કરીએ તો આપણે જે બાજરો છે 281 331નો બજાર ભાવ છે. જુવારનો ભાવ 471થી 861, મકાઈ 371થી 401 સુધી જઈ રહી છે. મગની વાત કરીએ તો હાલમાં મગ અત્યારે 677થી માંડીને 1971 સુધી જઈ રહ્યા છે. શેણાની વાત કરીએ તો 1016થી 1111, વાલ 300થી 951 સુધી, વાલ પાપડી 751થી બસ એનો તો 751નો ભાવ છે. પછી 16ની વાત કરવી તો 331થી 1211 સુધી જઈ રહ્યા છે. સોયાબીન 800થી માંડી 1250 સુધી જઈ રહ્યા છે. એથી આગળ આપણે અજમાની વાત કરીએ તો અજમા 300થી 370, અરીઠા 800થી 811, ગોગળી 1550થી 1300 એકનો ભાવ છે. વટાણાના 401થી 1051 સુધી છે. ટમેટામાં થોડોક ઉછાળ જોવા મળ્યો છે, 200થી 700 સુધી અત્યારે હાલ જઈ રહ્યા છે. મરચાં 180થી 1000 સુધી છે. ગુવાર 60થી 1000, કોબી 60થી 240, દૂધી 60થી 200, ફ્લાવર 40થી 300, કાકડી 40થી 600, રીંગણા 20થી માંડીને 600, ભીંડો 60થી 400, પછી ગલકા 100થી માંડી 400, ગાજર 180થી 600, ટિંડોરા 200થી 600, વાલના પણ 200થી 1400 રૂપિયા આવી રહ્યા છે. વટાણા 1380થી માંડી 2000 રૂપિયા, સકરિયા 200 300 રૂપિયા, કાચી કેરી 200થી 800 રૂપિયા, બટેટા 180થી 250 રૂપિયા. ડુંગળીની પૂળીની વાત કરીએ તો 5થી 8 રૂપિયા છે. તાજરિયાના પૂળા એના 3 રૂપિયાથી 8 રૂપિયા આવે છે. કોથમીરની પૂળી હાઈએસ્ટમાં અત્યારે 5થી 7 રૂપિયા આવી રહ્યા છે. મૂળાના 2 રૂપિયાથી 10 રૂપિયા પૂળાનો ભાવ. ફોદીનો પૂળો એના 1થી 3 રૂપિયા. પછી કાચા કેળા 100થી 200 રૂપિયા છે. પસકારુના 200થી 250 રૂપિયા, સુરણના 800થી 1000 રૂપિયા. પછી ગુંદા 200થી 400 રૂપિયા, ઘીસોડા 100થી 600, લીંબુના 200થી 4200 સુધીનો ભાવ છે. મેથીનો પોળીનો 12 રૂપિયાથી 20 રૂપિયા, સરગવો 8થી પછી સોળાની વાત કરીએ સોરાની તો 200થી 800, કારેલા 160થી 600, કાચા પોપિયા 20થી 200, આદુ 180થી 1200, મકાઈના ડોડા 200થી 300 રૂપિયા, લસણની પૂળી 8થી 15 20 રૂપિયા સુધી, પાલકની પૂળીનો પણ એવો જ ભાવ છે 8થી 10 રૂપિયા, સફરજન 1200થી 4000, ચીકુ આ ફ્રૂટમાં ચીકુ ગણીએ તો ચીકુ 100થી 400 છે, પોપૈયા 100 રૂપિયાથી 300 રૂપિયા છે, કેળાનો ભાવ 250થી 320 રૂપિયા સુધી જાય છે, તરબૂચ 100થી 300 રૂપિયા, પછી કમલમના 1400થી 1800 રૂપિયા છે, અને ગુલાબના 1600થી 2400, બદામ કેરી 800થી 1200, હાફૂસ કેરી 1000થી 2800, ઓરેન્જના 1750થી 2500 રૂપિયા, મોસંબી 500થી 1200 રૂપિયા સુધી જાય છે, અને લાલબાગ કેરીના 400થી 700 રૂપિયા છે.
ટેટીનો ભાવ થોડોક બજાર ઉછળું છે 250 થી 400 રૂપિયા સુધી. દ્રાક્ષ 1000 થી 2000 અને કેસર કેરી 1000 થી 2800. તો આ હતા બજાર ભાવ સમયાંતરે ફરતા રહેતા હોય છે અને જે આમાં ભાવતાલા આપેલા છે એમાં પણ ઘણીવાર ફેરફાર થતા હોય છે. તો આ બજાર ભાવનો વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, તમારા મિત્રોને શેર કરી દેજો. અને હા, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે અને ડે ટુ ડે અપડેટ રહેવા માટે અમારી ચેનલ V3 ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.